અમુક નથી, અમુક ડૉક્ટર એક ડૉક્ટરની વાત આવી ને બે વાત લઈ લો. હા, એક બેન એના છોકરાને લઈને દવાખાને ગયા, છોકરો રાડે રાડીને કાળા બોકા નાખે. સાહેબ મારા છોકરાને કંઈક થઈ ગયું, રોયા જ કરે રોયા જ કરે. ડૉક્ટર કહે તમે તો રોવોમાં, તમે શું લેવા રોવો છો, એમાં એક કનેક્શન છે. પણ એમ નહીં સાહેબ, રોંઠા દી નો રોવે સાહેબ, રોંઠા દી નો છાનો જ નહીં રહેતો. ડૉક્ટર આમ નાડ જોઈ સાહેબ, ચલો આને ચૂવડાવી દો, ઇન્જેક્શન આપવું પડે. ના સાહેબ ઇન્જેક્શનથી જ બહુ રાડ્યું નાખે સાહેબ, બીવે એટલે જ નહોત આવતો. કહેતો ઇન્જેક્શન નહીં, ઇન્જેક્શન નહીં, ઇન્જેક્શન નહીં દેવું, ઇન્જેક્શન વિના સારું ન થાય, ચૂવડાવી દો આને અહીંયા. એમ વડકાત નાખો માં ઓલો બીવે એક તો પાછા વડકાત નાખો. ઇન્જેક્શન નહીં દેવું સાહેબ, ઇન્જેક્શન વિના સારું થશે જ નહીં. એકચ્યુઅલી ઇન્જેક્શન આપવું જ પડશે. એક કામ કરો સાહેબ, પેલા એને ઘેરનું એક દઈ દો, હોઈ જાય પછી જે દેવો એ દેજો. એટલે ઘેરનું ના દે એક નહીં. એ ભાઈ એ ઘેરનું નહીં દે એક નહીં. એટલે બેન ને બહાર રાખ્યા, છોકરાને અંદર લઈ ગયા, પરાયને ઓલો રાડે કાળા બોકા નાખે લઈ ગયા અંદર. થોડીક વાર થઈને ઓય માં અવાજ આવ્યો અને બેન આમ બાયનું ખોલીને અંદર ગયા. કહેતી તેમ સાહેબ મારા છોકરાને રાડ ફાટી ગઈ, પૈસા કેવો રોયો કેવી પાડી, અવાજ ફાટી ગયો સાહેબ. સાહેબ કે ઇન્જેક્શન દીધું જ નથી જી, આ હાથ માર્યું તમારે ડોહું. તઈ સાહેબ રાડ કોને પાડી, મેં પાડી, તમારે ડોહ બટકું ભરી ગયો. હા લઈ જવાને કાંઈ વાંધો નથી. હા છોકરાઓની તો મજા છે. હમણાં તો એક ડૉક્ટર સાહેબ મને અમારા રાઠોડ સાહેબ બાજુમાં દવાખાનું છે, મને નવરો હોઉં ને તો મને કહે ક્યારેક, મને કે પ્રફુલભાઈ પ્રોગ્રામમાં જવાનું હોય ને તો તમારે દિવસે હવાણ કરવા આવવું તમારે. હું ગયો ત્યાં બેઠો હતો અને હકીકત આ પ્રસંગ બની ગયેલો. તે ડોશીમાં આવ્યા બાપાને લઈને, બાવડું પકડીને ડોશીમાં. અમારે રાઠોડ સાહેબે પૂછ્યું એને, આ હકીકત બની ગયેલી. બોલો માજી શું થાય છે? નહીં ઓળખતો અને મરધણી છે. અરે એમ નથી પૂછતો, આને શું થાય છે એમ પૂછું છું. હા લાંબી વાઈટું વાળા મોડા ફૂટશે. હા એને છે ને મને કહેતા હતા રાતે એ કે ઓલા વાંજરા ક્રિકેટ રમે છે સપનામાં, એવા સપના આવે છે અને 3 દિવસ આવું થાય છે. કંઈક તો ઈ ધોળે બોલ લેવા માણીએ છે બેહાડું, બાઉન્ડ્રી ટપી જાય છે. આની કંઈક દવા ક્યાં સપનું ન આવે એવી તો હેરાન થઈ ગયું ભાઈ. એક દિન રાતે ધોકો લીધો, માંડ મુકાયો, બેટ મૂકી દે, બેટ મૂકી કીધું બેટ નથી હાંભેલું છે, ચટણી ખાંડવાનું. સાહેબ દવા આપો, કંઈક દવા આપો, હું તો થાકી ગઈ હાવ. અને રાતે ક્રિકેટ રમે, વાંજરા ક્રિકેટ રમે. બોલો હું કહું કેવા સપના આવે તો વાંજરા ક્રિકેટ રમે. એમને પડ્યા ક્રિકેટ રમે ને જોવે કાંઈ વાંધો નહીં, પણ હરિયા પાટી બાઉન્ડ્રી ટપે. સાહેબ કે એની કઈ દવા ન હોય પણ છતાંય આપું છું, શાંતિથી સૂઈ જશે. દવા આપી, આલ્યો સવાર બપોર ને સાંજ લઈ લેજો. વાહ રાજા વાહ, ધૈન છે તને. એટલે બાબા ડૉક્ટર સાહેબને કહે સાહેબ આ દવા હું કાલ દે હો.
આજ નહીં લઉં. તો ડોશીમાં ડોક્ટર બોલે પણ ડોશીમાં બોલ્યા. તે આજ હું કાંટા વાગે લઈ લઈને બાપા આખી રાત હું તો ને નકરું ક્રિકેટ જ રમ્યા કરો ત્યાં. એ કેવું આદ નહીં, આદ હું કાલ લઈ લે. આજ હું વાંધો છે? આજ વાંદરાની ફાઇનલ છે. ઠેઠ ફાઇનલે પૂગ્યા બોલ. હા ડોક્ટરોની તો મજા છે. હમણાં ભાભા ડોક્ટર પાસે આવ્યો ને તો ડોક્ટર સાહેબ પેલી લાકડાની હથોડી આમ ગોઠણ દુખતો હોય ને એટલે આમ ટીંગ ટીંગ માર. એ કેવું પડે ભાઈ, આમ ટીંગ ટીંગ કરે. એને ખબર પડતી હોય કે આમાં અવાજ કેવો આવે, દુખતો હોય એમ. આપણને ખબર ન હોય, આપણને ખાલી ટીંગ ટીંગ ચૂરી ખબર પડે. આમ તો ટીક ટીક ટીક. સરસ. પણ આ ગોઠણ બહુ દુખે છે હો. એટલે ડૉક્ટર સાહેબે કીધું કાંઈ વાંધો નથી, આ તો ઉંમર પ્રમાણે દુખે છે. હા તો ઉંમર પ્રમાણે દુખતો હોય તો બે દુખવા જોઈએ ને, આ બે ભેળા આવ્યા છે. આ કઈ વાહામાં જ આવ્યા છે. એક જ કેમ દુખે? તમારું વિજ્ઞાન ખોટું ભાઈ. દવાખાને બેહો એટલે તમને ઘણા બધા દોષ મળે, આનંદ મળે. પણ વાત હું એ કરું છું કે ઘરની અંદરથી ભજન ચાલુ થાય. સાહેબ, પતિ પત્ની કેમ જીવવું, સાસુ હવે કેમ રહેવું. ઘણા માણસો એમ કહે છે ખાસર સાહેબ કે મુહૂર્ત દેખ કે નીકળા કરો. ઘણા એમ કહે છે મુહૂર્ત દેખ કે નીકળા કરો. પણ હું એમ કહું છું કે મુહૂર્ત દેખ કે નીકળવાની કાંઈ જરૂર નથી. મા બાપની સુરત દેખ કે નીકળા કરો. ભલા માણા, મા બાપનું મોખ જોઈ નીકળી જાવ ને એટલે જીવનમાં તમારું કામ બની જાય સાહેબ. હા, પણ ઘણા આ લોક સાહિત્ય કલાકારો છે બધા એમ કહે છે કે છોકરો નરાધમ પાયકો એટલે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા. પણ મેં પ્રોગ્રામ કરવાનું એટલે જ ચાલુ કર્યું છે કે ભાઈ છોકરાને શું કામ દોષ દીધા કરો છો? કોઈ આવનાર પત્નીને, આવનાર દીકરીને કોઈ દોષ આપ્યો? આ જે હું સમજાવું છું એ ભજન છે સાહેબ. ઘણા એમ કહે છે કે દીકરો નરાધમ પાયકો, મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા, મા બાપને દુઃખ આપે. સાહેબ, પણ મારું માનવું એવું છે કે કુંવારો દીકરો કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો હોય એવો ક્યાંય દાખલો નથી ભલામણા. તો જે તમારા ઘરની માલિકો, જે બહારથી જે પરણીને તમે લાવ્યા છો તમારા સમાજમાંથી, એના ક્યાંક સંસ્કાર ખૂટે છે સાહેબ. પરણીને આવ્યા પછી, વહુ આવ્યા પછી જ મા બાપને દુઃખ કેમ શરૂ થાય સાહેબ? કહેવાનો મારો તાત્પર્ય ધ્યાનમાં ધરજો સાહેબ. આ વાત ઘરે લઈ જવા જેવી છે. નકરું આપણે હાહા હી નથી કરવું. મારો બાપ, આ વાતને ઘરે લઈ જાજો માતાઓ બહેનો, કે પરણીને આવેલી દીકરી આ તમારા ઘરની માલિકો આવે અને પછી એને મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે, અથવા તો મા બાપને નોખું રહેવા જવું પડે, નોખી રૂમ રાખીને રહેવા જવું પડે, તો કુંવારો દીકરો મૂકવા ગયો હોય એવો ક્યાંય દાખલો નથી સાહેબ. અને હું તો કાયમ જાહેરમાં કહું છું કે પરિણા પછી તમારા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનું તમારા ઘરવાળે એમ કે ને કે આને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો ગાડી લઈ આવજો સાહેબ. કારણ કે છેલ્લી ઈચ્છા પૂરી કરાય. મા બાપને પછી એને બસમાં ન લઈ જવાય, ભલે ખર્ચો થાય, વ્યાજે પૈસા ભલે લેવા પડે, પણ ગાડી બાંધજો. ગાડી બાંધીને તમારા માવતરને બેહાડજો, એમાં વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નીકળી જાજો. પણ વૃદ્ધાશ્રમ ન જાતા, પહેલા તમારા વહુને પિયર જાજો એને લઈને. ત્યાં જઈને કહેવાનું કે સાસુ સાસરા બેસી જાઓ, આમાં બેસી જાઓ, આ ગાડીમાં બેસી જાઓ. તો હાહુ વળી કહેશે ના અમારે શું કામ બેહવું ભાઈ? તો તમારી દીકરી છે એ મારા માવતરને વૃદ્ધાશ્રમ મૂકવા જવા પડે
એવું જીવન જીવે છે તો મારી બાને ને મારા બાપુજી ત્યાં એકલા ન ગમે, હથવારો જોઈ વેવાણનો. વાતું સીધું થાય, તમે ભેળા હો બેહી જાઓ કે ના બાપ અમારે તો અહીંયા સારું છે, પણ તમારે સારું છે તે ઈ મુદ્દો ન્યા હું કામ મોકલ્યો છે, અમારી ઊંધે પૈણ દે એવો. અરે સાહેબ બને એટલા માવતરની સેવા કરજો. માતાઓ બહેનો બેઠા છે, જેટલી દીકરીઓ પરણીને આવી છે ને, મારી ભલામણ છે, તમારે માળા કરવાની જરૂર નથી, તમારે રામાયણ વાંચવાની જરૂર નથી. બીજી વાત, તમારા માવતરની સેવા કરજો, તમારા સાસુ સસરાની સેવા કરજો. અને એક એક દાખલો તમે શાસ્ત્રનો લઈ લો સાહેબ, જેણે મા બાપની સેવા કરી છે ને માના હુકમથી હાલ્યા છે ને, એના આજ દુદુંબી નગારા વાગે છે, એની આરતીઓ થાય છે સાહેબ. નકર એ સમયે રામાવતારની માલિકોર દશરથ રાજા એમ કે રામને 14 વર્ષનો વનવાસ માગે કઈ અને દશરથ રાજા એને એમ કહેવાય કે રામને 14 વર્ષનો વનવાસ આપી દે સાહેબ. અને તેથી 14 બ્રહ્માંડનો નાથ હતો રામ. પણ આ તો બાપના શબ્દો છે, ઉલ્લંઘન ન થાય. મર્યાદા પુરુષોત્તમ રામ. અને તેથી આમ પડઘા હામાં પડે છે. એ મર્યાદા પુરુષોત્તમ રામ બાપના બોલને સાહેબ ઝીલી લીધો. નકર તેથી રામ તો 14 બ્રહ્માંડનો નાથ હતો, એ તારે કરી શકે સાહેબ. નકર તેથી ન કહી દે ભાઈ સાહેબ વનમાં કાંઈ નહીં ભાઈ હે બાપુજી કહે તોય ભલે, પણ બાપુજીના વચને હાલ્યા રામ એટલે આજે એનું પૂજન થાય છે સાહેબ. આજે એના એટલે ઝાલર વાગે છે. હા, એના નામ કાયમ લેવા પડે. બીજી વાત કે જેણે જેણે માવતરની સેવા કરી છે, શ્રવણ જોઈ લો, આજ ઇતિહાસને પાને અમર નામ થઈ ગયું. માવતર તમારા ઘરની માલિકો સાસુ સસરા હોય, આજથી છે ને ન બોલતા હોય તો બોલવા મળજો. હા, અને હું તો કાયમ કહું છું મુક્તામાં કે જે ઘરની માલિકોરથી નણંદ ભોજાય અને હાહુ આ ત્રણેયનો ખડખડાટ દાંત કાઢવાનો જે ઘરની માલિકોરથી અવાજ આવતો હોય ને, તો એ ઘરને કોઈ દી સાહેબ વાસ્તુ દોષ ન નડે સાહેબ. ખડખડ અવાજ આવવો જોઈએ. હાહુ દાંત કાઢતા હોય, એ ઘરની માલિકો વહુ દાંત કાઢતી હોય, અરે નણંદ દાંત કાઢતી હોય સાહેબ, ખડખડાટ દાંત કાઢવાનો અવાજ આવતો હોય, એ ઘરને કોઈ દી વાસ્તુ દોષ નહીં નડે. એને ક્યાંય જોવડાવવા જવાની જરૂર નથી. આ દુઃખ તો આપણે ઊભા કરીએ છીએ. હા, જાલી રાખો જીભને, વધારાનું ન બોલો વેણ. જેટલી બહુ પરણીને આવેલી છે દીકરીઓ આ ગામની હોય, અને આ કેસટ જ્યાં જ્યાં મૂકો ને જ્યાં જ્યાં સાંભળે ને, એ બધાને મારી એક ભલામણ છે, બાપ તમારા સાસુ સસરાની સેવા કરજો. તમારે રામાયણ વાંચવાની જરૂર નથી, તમારે માળા કરવાની જરૂર નથી. માળો ન વિખાઈ જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે મારો બાપ. માળા કરવાની જરૂર નથી, કોઈનો માળો ન વિખાઈ જાય એ ધ્યાન રાખજો. જેટલી પરણીને આવી છે બહેનો,